વેલકમ ટુ સુપર સહેલિયા. બે જુદી જુદી રીતે આજે બનાવીશું આપણે ફૂલ મખાના. ફૂલ મખાના અહીંયા નટી ફ્લેવરમાં એટલે કે એકદમ ચોકલેટી જેવા દેખાઈ રહ્યા છે અને બીજા છે ચટપટા. તો બે જુદા જુદી ટાઈપના ફૂલ મખાના બનાવવા માટે અહીંયા 3 કપ છલકાતા ફૂલ મખાના લીધા છે. ફૂલ મખાના માર્કેટમાં ખૂબ જ જોવા મળે છે અને એ ખાવા ખૂબ જ હેલ્થ માટે સારા. 3 કપ જેટલા મખાનાને આપણે સૌથી પહેલાં આ રીતે એકદમ સરસ ક્રન્ચી કરી લેવાના છે. ફૂલ મખાનાના હેલ્થ માટેના ઘણા બધા ફાયદાઓ છે અને 75 ગ્રામ જેટલા ફૂલ મખાના જો તમે ખાઓ તો એક ટાઈમનું મીલ સ્કીપ કરી દો તો બી ચાલે. ટૂંકમાં જે એક મીલમાંથી તમને પોષણ મળવાનું છે શરીરને એ જ તમે એક વાડકી મખાના ખાઓ તો એનાથી પણ મળી જાય. તો બહુ જ સરસ હેલ્થની દૃષ્ટિએ હાડકાંને મજબૂત કરે, હોર્મોનલ ચેન્જ બોડીમાં જે થાય એને અટકાવે, એટલે ઘણા બધા રોગોથી બચી અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે જીવી શકીએ. એકદમ નટી એટલે કે એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી મખાનાને આપણે શેકવાના છે અને જોઈ શકો છો. હવે જે શેકેલા મખાના હતા એમાંથી 1 કપ છલકાતો હું લઈ લઉં છું, જે આપણે એકદમ ચોકલેટી ફ્લેવરમાં બનાવીશું. એક પેન લઈશું. પેનમાં 1 ચમચી જેટલું ઘી મૂકીશું. 1.5 ચમચી જેટલો ગોળ એડ કરી લઈશું. ગોળનો અહીંયા મેં પાવડર એડ કર્યો છે, એટલે થોડા ગરમ ઘીમાં ગોળ એડ કરી ગેસ તરત બંધ કરી દઈશું, એટલે ગોળ બિલકુલ બળે ના. ગોળના તમે નાના નાના ગાંગડા લીધા હોય તો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ ગેસ ચાલુ રાખવાનો છે. ગોળ ઘીનો પાયો કરવાનો છે અને ખાસ ગોળ ન બળે એનું ધ્યાન રાખવાનું છે. બસ આ રીતે એક સરખો સરસ ગોળ મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે તલ એડ કરી દેવાના છે અને તલ 1 ચમચી જેટલા. સફેદ તલ અહીંયા મેં એડ કર્યા છે, તમે કાળા તલ પણ એડ કરી શકો છો. તલ એડ કરીને બધા મખાના જે છે આપણે 1 છલકાતો કપ લીધા હતા એ એડ કરી લીધા અને બધું મખાનામાં સરખી રીતે કોટ કરી લીધું. તો આ છે એકદમ ગોળ અને તલથી કોટ થયેલા નટી ચોકલેટી મખાના. જોઈને ચોકલેટ જેવું લાગશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. તો બસ આ મખાના તમે હરતા ફરતા મોઢામાં 2-4 ખાતા જાઓ તો ઘણા બધા એના બેનિફિટ્સ જોઈ શકો છો. આ મખાના હવે આપણે એને એરટાઇટ બોટલમાં ઠંડા થાય એટલે ભરી લઈશું અને મન ફાવે ત્યારે ખાશું. હવે આપણે ચટપટા મખાના બનાવીએ, જેના માટે 2 છલકાતા કપ મખાના છે, જેને એક પેનમાં લઈ લઈશું. 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું. મખાના ઓલવેઝ ઘીમાં બનાવવાનો આગ્રહ રાખવાનો અને બને તો ગાયનું ઘી લેવાનું. સ્વાસ્થ્ય માટે ગાયનું ઘી ખૂબ જ સારું અને આ મખાના આપણે જ ગાયના ઘીમાં અને જે સરખી રીતે રોસ્ટ કરેલા છે એકદમ ક્રન્ચી છે એ એડ કરી લીધા, 2 છલકાતા કપ જેટલા. અને હવે બસ એમાં બધા મસાલા કરી દઈશું. મસાલામાં સૌથી પહેલાં આપણે 1/2 ચમચી જેટલી લાલ મરચુંનો પાવડર, 5 ચમચી જેટલું હળદર નાખી દઈશું. સાથે સાથે અહીંયા આપણે એડ કરવાનો છે મીઠું 5 ચમચી જેટલું. મીઠાની સાથે સાથે થોડુંક અહીંયા ચાટ મસાલો હું એડ કરી લઈશું, એ પણ 5 ચમચી જેટલો. તમે ઈચ્છો તો થોડો મરી પાવડર પણ એડ કરી શકો છો. બસ બધું હલાવીને મિક્સ કરી દઈશું. થોડો આમચૂર પાવડર પણ એડ કરી શકાય, પણ જો તમે આમચૂર પાવડર એડ કરશો તો સાથે સાથે તમારે થોડી પાવડર સુગર એટલે કે તળેલી ખાંડ પણ એડ કરવી પડશે. બધું સરખી રીતે મસાલાથી કોટ કરી લઈશું અને આ ચટપટા મખાના તૈયાર થઈ ગયા. તો ફ્રેન્ડ્સ, આ રીતે મખાના ચોક્કસથી બનાવજો, 2 અલગ અલગ ફ્લેવરમાં. અને બીજું આડું અવળું ખાઓ એના કરતાં આવી રીતે હેલ્ધી ટેબલ પર મૂકેલું હશે તો બી કામ કરતાં કરતાં હેલ્ધી ખવાઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.